બેંકની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મભૂમિ અને એમના સપનોથી એની સ્થાપના થયેલી 1949. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે ખેડા. આ બેંક પહેલાં શું હતું ને અહીંયા અત્યારે સ્વરૂપ શું છે? 75મા વર્ષ એટલે કે 2022 પછી 2023માં મને ચેરમેન બનાવ્યો ત્યારથી તો ખૂબ મોટા રેવોલ્યુશન થયા ને આજની તારીખે આ બેંક 4,950 કરોડના આંકે પહોંચી છે. કેટલી બ્રાન્ચો થઈ ગઈ આપણી? એકચ્યુઅલી આ બેંકની અત્યાર સુધીમાં 90 બ્રાન્ચો છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનધન યોજના લાવ્યા અને ડાયરેક્ટ ડેબિટ સિસ્ટમ લાવ્યા, આ ક્યાંક ને ક્યાંક એક બેન્કિંગ જગતમાં ક્રાંતિકારી પગલું કહેવી શકાય. ચોક્કસ આખા ભારતની અંદર ખૂબ સારો વ્યાપ જો આજે આપણે જોઈએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી લઈ QR કોડ અને ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો ત્યારે જ ગામની અંદર ઇકોનોમિકલી લોકો સમૃદ્ધ થવા જઈ રહ્યા છે. પણ આજે સહકારિતાનો આખો મોડલ છે અને એક નવું જ મંત્રાલય, કેન્દ્રીય મંત્રાલય પહેલીવાર ભારતમાં આવ્યું. શું લાગે છે કે આગામી સમયમાં આ કોઓપરેટિવ સેક્ટર ભારતની ઇકોનોમીમાં સૌથી મોટો પ્રબલ અધ્યાય શરૂ થશે? ચોક્કસ આ અમિતભાઈ શાહ સાહેબનું જે સર્જન છે ને એ કોઓપરેટિવથી થયું. આજે પણ ગુજરાત સરકારનું બજેટ અને સહકારી સંસ્થાઓનું બજેટ ઇટ્સ ઇક્વલ. ભવિષ્યમાં શું કરવું છે? ફૂલ ફ્લેજ પોલિટિક્સમાં ઉતરવાની ઈચ્છા ખરી કે નહીં તમારી? નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે ખેડા. અને જ્યારે ખેડામાં આપ આવો ત્યારે એક નામ ખેડા જિલ્લાના દરેક વ્યક્તિને મુખ ઉપર હોય છે, એ છે KDCC. આપ અહીંયા જોઈ શકો છો KDCCની ટેગલાઇન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જિલ્લા બેંક, આપણી બેંક અને આપના આંગણે. અને આના વિશે જ આપણે વાત કરીશું KDCC બેંકના ચેરમેન. સર, સ્વાગત છે અમારી આ ખાસ રજૂઆતમાં. આપણે નીચે જઈને અમારા સ્ટુડિયો ઓન વ્હીલ્સ બી વિઝિટ કરીશું. પણ સૌથી પહેલાં KDCC બેંક, આ બેંક પહેલાં શું હતું ને અહીંયા અત્યારે સ્વરૂપ શું છે? ખરેખર બેંકની સ્થાપના માનનીય આપણા દેશના સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મભૂમિ અને એમના સપનોથી એની સ્થાપના થયેલી 1949. બેંકના ઇતિહાસમાં 75 વર્ષ સુધી જે શાસકો હતા તેમણે બેંકનું સુકાન સંભાળ્યું અને ત્યારબાદનું તો આપણે 75 વર્ષની વાત કરીએ તો 1200 ગામની જે ખેતી સાથે સંકળાયેલા લોકો છે, જે પશુપાલન સાથે સંકળાયેલા લોકો છે અને આ લોકો આર્થિક રીતના કેવી રીતના સમૃદ્ધ થાય અને એ વિષયને લઈ અને બેંક 75 વર્ષની અંદર એનો બિઝનેસ 2300 કરોડે પહોંચેલો. એટલે કે તેમાં એડવાન્સીસ અને ડિપોઝિટ સાથે મેળવી અને એટલા થાય. અને ત્યારબાદ અત્યારની જે આ પરિકલ્પના કહો છો તે રીતના 75મા વર્ષ એટલે કે 2022 પછી આ બેંકનું સુકાન જ્યારે ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠાવાન લોકોએ જ્યારે સંભાળ્યું ત્યારે અને 2023માં મને ચેરમેન બનાવ્યો ત્યારથી તો ખૂબ મોટા રેવોલ્યુશન થયા ને આજની તારીખે આ બેંક 4,950 કરોડના આંકે પહોંચી છે. ખરેખર આ કોઈ ટર્નઓવર નથી, પરંતુ આર્થિક રીતના ગામે ગામ જ્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે ભાઈ છેવાડાનો માનવી કેવી રીતના સમૃદ્ધ થાય અને એને કરવો જોઈએ, આત્મનિર્ભર બનાવવો જોઈએ. અને ત્યારથી જ અમે બધા જ ડિરેક્ટરો સાથે મળીને દરેક ગામની અંદર સહકારી મંડળીના માધ્યમથી દરેકને આર્થિક રીતના સમૃદ્ધ થાય એવી બધી યોજનાઓ લાવ્યા. ડિજિટલ વ્યાપ વધાર્યો. 200 કિલોમીટર દૂર રહેલો ખેડૂત એ પોતે 11મી મિનિટે એના ખાતામાં લોન જમા થઈ જાય એવી સુવ્યવસ્થિત ડિજિટલી એક સોફ્ટવેરના આધારે લોન મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવી અને એના કારણે આજે બેંકનું એડવાન્સીસ અને ડિપોઝિટમાં ખૂબ મોટી વૃદ્ધિ થઈ. એટલે ચોખ્ખી વાત છે કે જ્યારે બેંકનું જે સુકાનની અંદર જ્યારે કંઈ પણ કરવાની જરૂરિયાત પડી ત્યારે સહકારથી સમૃદ્ધિના વ્યાપને વધારવા અમિતભાઈ શાહ સાહેબે જે વિઝનને હાથ પર લીધું છે C2C, અને એનાથી દરેક ઘરનો એક માણસ સહકારી સંસ્થાઓ સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય. અને એ વિષયને અમે છેલ્લા 2.5 વર્ષથી લીધો ને એના લીધે આજે અમારા જિલ્લાની અંદર 1200 ગામમાંથી 915
દૂધ મંડળીઓના માધ્યમથી અમે દરેક ગામમાં માઇક્રો એટીએમથી ડિજિટલી પેમેન્ટ કરીએ છીએ, પેમેન્ટને રિસીવ કરીએ છીએ અને તેમને ઘરે બેઠા લોન મળી રહે તે સુવિધા અમે આજે સ્થાપિત કરી રહ્યા છીએ. એટલે ટૂંકમાં આપણે જે મંડળી કહીએ કે બેંકની બ્રાન્ચ કહીએ તો કેટલી બ્રાન્ચો થઈ ગઈ આપણી? એકચ્યુઅલી આ બેંકની અત્યાર સુધીમાં 84 બ્રાન્ચ હતી અને 6 બ્રાન્ચો હમણાં અમને રિઝર્વ બેંકે 13 વર્ષ બાદ આપી, એટલે કે અત્યારે 90 બ્રાન્ચો છે, એમાં 88 બ્રાન્ચો કાર્યરત છે, 2 બ્રાન્ચો ચાલુ થઈ રહી છે. પરંતુ માઇક્રો એટીએમ જે ગામડામાં રહેતા લોકોને પૈસા પોતાના દૂધના હોય કે ખેતીના હોય તો બીજા અન્ય ગામમાં એટીએમથી ઉપાડવા જવું પડતું હતું અને એક ખોટો સમય ખર્ચ થતો. તો આજે આ બેંકે જે ગુજરાત મોડલ જ્યારે સહકારથી સમૃદ્ધિનું છે ત્યારે દરેક પશુપાલક હોય કે કોઈ પણ ખેડૂત હોય તો તેને તેના નાણાં તેના ગામમાં જ મળી રહે તેવી વ્યવસ્થા આ બેંકે અપનાવી છે ને તેમાં 915 જેવા માઇક્રો એટીએમ અમે લોકોએ કાર્યરત કર્યા છે. એટલે ગામના પૈસા ગામમાં રહે અને કોઈને પૈસા લેવા કે કોઈ ખર્ચ ના કરવો પડે એ તમામ સુવિધા કેશ મેનેજમેન્ટ સિસ્ટમથી આ બેંકે અપનાવી છે. આ બેંક 915 લોકોને જ્યારે પણ પૈસાની જરૂરિયાત હોય તો કોઈ પણ ચાર્જ વગર પૈસા બેંકના બ્રાન્ચથી મંડળી સુધી કોઈ પણ ચાર્જ વગર દર 10 દિવસે એકવાર પહોંચાડવામાં આવે છે, જેનાથી ગામના પૈસા ગામમાં રહે, ગામમાં ઇકોનોમી વધે, લોકો આત્મનિર્ભર બને અને ગામની એવી ઘણી બધી યોજનાઓ આ બેંકે અપનાવી છે જેનાથી લોકો સમૃદ્ધ થાય. મારે આપના કેમ કે આ બેંક સાથે આટલા ટાઈમથી જોડાયેલા છો, સહકારિતામાં આટલો એક્સપિરિયન્સ છે આપણે, મારે જાણવું છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનધન યોજના લાવ્યા અને ડાયરેક્ટ ડેબિટ સિસ્ટમ લાવ્યા અને એનાથી ઘણા બધા લોકોના બેંક એકાઉન્ટ નહોતા એ બેંક એકાઉન્ટ થયા અને એમાં બી મહિલાઓના નામે બેંક એકાઉન્ટ થયા. આ ક્યાંક ને ક્યાંક એક બેન્કિંગ જગતમાં ક્રાંતિકારી પગલું કહેવી શકાય, એક નવું રિવોલ્યુશનરી. ચોક્કસ. જ્યારે પણ કોઈ પણ ગામની અંદર આર્થિક રીતના કોઈ પણને સમૃદ્ધ થવું હોય તો એને કેશની જરૂરિયાત પડે. હવે જ્યારે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના બાજુ આપણે જઈ રહ્યા છીએ ત્યારે મહિલાઓ જ પણ એટલી જ અંદર ભાગરૂપ ઉપયોગ બને અને મહિલાઓ જ્યારે સશક્ત કરવી હોય કે મહિલાઓ જાતે જ સેલ્ફ સસ્ટેનેબલ થાય તો એ યોજના માટે બેન્કિંગની સુવિધા તેઓને મળે તે ખૂબ સારું કાર્ય કહેવાય. હવે જ્યારે ખાતા જ ખોલ્યા છે અને ખાતા ખોલ્યા જ્યારે એનો વ્યવહાર અંદર જોવામાં તો બેંકને પણ સુગમતા રહે કે આમની વ્યવહાર કેવો છે અને તેને સામે ચાલી અને બેંક તેમની જાતે પોતે જ નાના કુટીર ઉદ્યોગો કરી શકે તે માટે બેંક સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને ખૂબ મોટું ફાઇનાન્સ કરી અને આર્થિક રીતના લોકો સમૃદ્ધ થાય તે બેંક અત્યારે કરી રહી છે. આજે આત્મનિર્ભર ભારતની જો વાત કરીએ તો આ બેંક દ્વારા 1200 ગામમાં જો દરેક ગામની અંદર 20 જેવા લોકોને આર્થિક રીતના સમૃદ્ધ થાય કોઈ એવા માલ સામાન લાવીને આપવામાં આવે તો આજે દર વર્ષે 25,000 લોકોને આપણે આત્મનિર્ભર કરી શકીએ. એટલે જનધન યોજનાના ઉપયોગથી જે દરેક લોકોના ખાતા બેંકમાં હોવા જોઈએ ત્યારે જ એના વ્યવહારથી જ ખબર બેંકને પડે કે આને કેટલું ફાઇનાન્સ આપવું જોઈએ જેથી એ કોઈ કર્જના બોજા હેઠળ ના દબાઈ જાય, કોઈ જોડે કોઈ ઊંચા વ્યાજથી કોઈની જોડે આર્થિક રીતના લાભ ના લઈ અને પોતે શોષિત ના થાય એ માટે ખૂબ સારી આ યોજના છે ને આજે આ જિલ્લામાં અને આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર ખૂબ સારો વ્યાપ જો આજે આપણે જોઈએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી લઈ QR કોડ અને ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો ત્યારે જ ગામની અંદર ઇકોનોમિકલી લોકો સમૃદ્ધ થવા જઈ રહ્યા છે. એને ક્યાંક ને ક્યાંક આપે નબ્ઝ બી પકડી છે, લોકોને એવું લાગે છે ગ્રાઉન્ડ છે એટલે ટેસ્ટ ઓફ ખેડૂત એવું કહેવાય છે. તો આ ટેગલાઇન કઈ રીતે મળી આપને કે આ ટેસ્ટ ઓફ ખેડૂત? એકચ્યુઅલ વિવેકભાઈ આ વિષય એવો છે કે આ જીનેટિકલ છે, જેમ કે મારી આ 4થી પેઢી છે કે જે આ કાર્ય કરી રહ્યા છે. ખેડૂત એક એવો બિઝનેસ છે જે બીજા બધા બિઝનેસની અંદર લોકોએ સુધારો કરવો પડે અથવા તો એ બિઝનેસ એને સુધારી નાખે. ખેતી એકલો જ એવો વ્યવસાય છે કે જે જન્મોજન્મ સુધી એ કન્ટિન્યુ છે અને છેક અંત સુધી આ વ્યવસાય ચાલવાનો.
પરંતુ આ વિષય બહુ જ હૃદયથી કહું કે મારા ફાધર હતા, મારા દાદા હતા, એમના પરદાદા હતા, તો અમારા આખા જીનેટિકલી ફેમિલીની અંદર કે લોક ઉપયોગી શું કરી શકાય, અમે જે જગ્યાએ જન્મ લીધો, જે જગ્યાએ જે કામ કરી રહ્યા છે, તો તેના આજુબાજુના લોકોને આપણે કેવી રીતના મદદરૂપ થઈ શકાય. અને એના જ ભાગરૂપે મારી જવાબદારી, મારા ફાધર 20 વર્ષનો હઈશને એ ધામમાં ગયા, અને ત્યારબાદ તો બધી જવાબદારીઓ એ પણ આ જ વિષયો લેતા, ને એ જ લોકો અમને બધામાં ઇન્વોલ્વ કરતા. અને ત્યારથી અમે ખેડૂતો માટે સહકારી સંસ્થાઓના માધ્યમથી ખાતરની જ્યારે આપૂર્તિ થાય ત્યારે એમને કેવી રીતના મળે, ફાઇનાન્સની એને જરૂર હોય તો કેવી રીતના બેંકથી એને મળે, આ બધી જ યોજનાઓમાં સામેલ થયા. દૂધના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકો હોય તો તેમને કેવી રીતના સમયસર નાણાં મળે, ઘણી બધી એવી સુવિધાઓને સૂચનો આપીને ઘણા બધા એવા રેવોલ્યુશન કર્યા કે જેથી ખેડૂતો સુધી સારી રીતના કામગીરી થાય. આજે હવે બેંકની અંદર છે તો જે બેંકની અંદર 40% એગ્રીકલ્ચર ધિરાણ હોવું જોઈએ, જે નહોતું, આજે અહીંયા આગળ ફક્ત પહેલાં 177 લોકોને જ પશુપાલન ધિરાણ આપવામાં આવ્યું હતું. એના કારણો હતા કે જૂના સમયની અંદર કંઈ પૈસા નહીં જમા થતા, પણ આજની તારીખે અમે લગભગ 1 લાખ લોકોના ખાતા 3 મહિનામાં ખોલ્યા જે પશુપાલકો નહોતા જોડાયેલા એ, અને તેને 72,000 જેવા લોકોને અમે જે આર્થિક રીતના એમએનસી જે કંપનીઓ હોય, જે નોન બેન્કિંગ ફાઇનાન્સ જે કંપનીઓ હોય, આ બધી જે ગામડાના લોકો હોય જેમને 25-30 હજાર રૂપિયાની જરૂરિયાત હોય તો ઊંચા વ્યાજે ધિરાણ કરતા અને જે શોષિત કરતા એવા લોકોને અમે સરકારની જે 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટની જે યોજના હતી કેસીસી પશુપાલન, એને લોકો સુધી અમે પહોંચાડી. કોઓપરેટિવ સેક્ટરમાં અને એમાં બી બેંક, આરબીઆઈના ગજબ કડક રૂલ્સ રેગ્યુલેશન હોય છે. આપણી બેંક સાથે આરબીઆઈના કેવા રિલેશન છે? એકચ્યુઅલ આરબીઆઈ એ રેગ્યુલેટરી એક ફોર્મ છે અને જરૂરી છે, કારણ કે લોકોના પૈસા છે અને એ પૈસાનું સુવ્યવસ્થાપન થાય, લોકોનો વિશ્વાસ ટકી રહે, અને એ જ એનો ગ્રોથ છે. પૈસા જ નહીં હોય બેંક જોડે તો કેવી રીતના ગ્રોથ થશે? અને આરબીઆઈના નિયમો અને નિર્ણયો એક પરફેક્ટ છે, તમે ના પાડો તો તમારા માટે કઠિન છે. તો આ બેંકનું જ્યારથી 2022થી જ્યારે નવું બોર્ડ આવ્યું, તે પહેલાંના સમયના જે આરબીઆઈ સાથેના ટર્મ્સ અને અત્યારના ટર્મ્સમાં ખૂબ મોટો ફેર છે. એટલા માટે કે અમે નાબાર્ડના માધ્યમથી દર વર્ષે ઇન્સ્પેક્શન કરાવીએ છીએ અને 100% ઇન્સ્પેક્શનની જેટલી ક્વેરીઓ હોય એને પરિપૂર્ણતા લખીને લઈ જઈએ છીએ, એવું નહીં કે એને ઠેલવાની વાત. અને એના કારણે આ બેંકને 2011માં છેલ્લામાં છેલ્લી નવી બ્રાન્ચો આપેલી, અને 2011થી 2023 સુધી એક પણ બ્રાન્ચ આ બેંકને નથી આપી. એનું કારણો આ જ હતા કે તમે એના નિયમો ફોલો નહોતા કરતા. જ્યારથી એના નિયમો આ બેંકે ફોલો કરવાના ચાલુ કર્યા, પહેલી જ વર્ષે 2023માં આ બેંકને 6 બ્રાન્ચો આપી. એટલે આરબીઆઈના રૂલ્સ મજબૂત જ છે અને એને ફોલો દરેક બેંકે કરવા જોઈએ, ને એ જ એની સ્થિતિસ્થાપકતા છે. ને એના જ લીધે આજે અમે આ બેંક માટે અમારા કોઈ કર્મચારીને કોઈને પણ આજ દિન સુધી 2.5 વર્ષની અંદર કે ભાઈ અમારે ડિપોઝિટ જોઈએ છે એવું કોઈ બેનર અમે કોઈ જગ્યાએ માર્યું નથી, કોઈને કહ્યું પણ નથી. અને જ્યારે 2300 કરોડની બેંક 4,950 કરોડે પહોંચી હોય 2.5 વર્ષની અંદર, તો એ ચોક્કસ છે કે લોકોનો જે વિશ્વાસ છે અડીખમ એ આ બેંક ઉપર એ કાયમ રહે, અને એના માટેના ખુલ્લા દ્વાર રહે. દરેક વસ્તુ વ્હાઇટ પેપર ઉપર હોય, જેથી દરેકને એક વિશ્વાસ રહે કે મારા પૈસા સેફ છે, અને જેને પણ આપણે લોન આપીએ એ પણ બેંકમાં પરત ચૂકવણી થાય એવા જ લોકોને આપણે બેંકની લોન આપીએ તો ચોક્કસ એનપીએ પણ કંઈ ના થાય અને બેંક પણ સારી રીતના ચાલે, અને જે ખેડૂતો અને જે છેવાડાના માનવી સુધી આર્થિક રીતના આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે ત્યાં સુધી આપણે પહોંચી શકાય. એટલે મેં એવું સાંભળ્યું છે કે સહકારી બેંકમાં જો પ્રમાણિકતા હોય, ટ્રાન્સપરન્સી હોય, ડિજિટલાઇઝેશન થયેલું હોય તો એની ગુણવત્તાના સ્તર વધી જાય. અને ખાસ કરીને જે બેંકમાં આજ સુધીનો રેકોર્ડ છે કે જ્યારે કોઈ તકલીફ પડી હોય ને તો એનો જે બોર્ડ હોય એ લોકોના જ મળતી આવે, ક્યાંક ને ક્યાંક કંઈક કર્યું હોય તો જ બેંકને નુકસાન થતું હોય છે. પણ મેં એવું સાંભળ્યું છે કે કેડીસીસી બેંકમાં એટલા કડક નિયમો છે બોર્ડ માટે બી
કે કોઈ બોર્ડનો સદસ્ય બી કંઈ વસ્તુ કરવા માગે તો એ કરી નથી શકતો. સાચી વાત છે? એકદમ સાચી વાત છે. બોર્ડના કોઈ પણ ડાયરેક્ટર પોતે એક તો કોઈ લોન ના લઈ શકે, એના ધર્મપત્ની ના લઈ શકે, એના મધર ના લઈ શકે, બોર્ડના ડિરેક્ટરનો સગો ભાઈ હોય તો એ પણ લોન ના લઈ શકે, અને એ જામીનમાં પણ ના રહી શકે. ખાલી લોન એકલી નહીં. હવે મોદી સાહેબ એવું કહે છે કે ભારતની ઇકોનોમી છે ને એ રૂરલમાં વસે છે, એટલે રૂરલ ઇકોનોમીને અત્યારે ખૂબ પ્રમોટ કરવામાં આવે છે. અને જ્યારે રૂરલ ઇકોનોમી પ્રમોટ કરવી હોય ત્યારે ત્યાં સહકારિતા બેંકની ખૂબ મોટી જરૂરિયાત છે, કેમ કે બેંક હશે તો લોકોની અંદર આત્મવિશ્વાસ હશે ને એ બે પગલાં કંઈ કામ કરી શકવાના છે. નાના નાના ગૃહ ઉદ્યોગ છે, મંડળીઓનો સપોર્ટ મળે, આ બધી જ વસ્તુઓ છે. વુમન એમ્પાવરમેન્ટ બી ગામોથી જ શરૂ થવાનું છે. પણ આજે સહકારિતાનો આખો મોડલ છે અને એક નવું જ મંત્રાલય, કેન્દ્રીય મંત્રાલય પહેલીવાર ભારતમાં આવ્યું. આટલા ટાઈમ સુધી કોઈ એ જોયું જ નહોતું કે કોઓપરેટિવ સેક્ટર બીનું બી એક મિનિસ્ટ્રી થઈ શકે. આ લોકોએ વિચાર્યું અને અત્યારે દરેક ક્ષેત્રમાં કોઓપરેટિવ સેક્ટરમાં આગળ આવી. લેટેસ્ટ આપણે ભારત ટેક્સીની બી વાત આપને સાથે કરવી છે. શું લાગે છે કે આગામી સમયમાં આ કોઓપરેટિવ સેક્ટર ભારતની ઇકોનોમીમાં સૌથી મોટો પ્રબલ અધ્યાય શરૂ થશે? ચોક્કસ. આ અમિતભાઈ શાહ સાહેબનું જે સર્જન છે ને એ કોઓપરેટિવથી થયું છે. આજે પણ ગુજરાત સરકારનું બજેટ અને સહકારી સંસ્થાઓનું બજેટ ઇટ્સ ઇક્વલ. તમે બંનેનું જો બજેટ જુઓ કે બંનેની મૂડી જુઓ તો બંને ઇક્વલ છે. સરકાર એ સંસાધનોની ખૂબ સારી દેખરેખ રાખે કે લોકોનું આરોગ્ય, લોકોનું સિક્યુરિટી, લોકોના રોડ રસ્તા અને સારું વ્યવસ્થાપન થાય. એવી જ રીતના સહકારી મોડલ જે છે તે એક માણસ, જેમ આપણે વાત હતી કે ટીપે ટીપે સરોવર ભરાય, તો એ સહકારી મોડલ છે. અને એની અંદર લોકો, ગામની અંદર જે વ્યસ્તા લોકો છે તે શહેરીકરણ બાજુ ના જાય. તો કેમ ના જાય? તો ગામમાં જ એવી વ્યવસ્થાઓ મળતી રહેવી જોઈએ. પહેલાં તો આર્થિક ઉપાર્જન, બીજી એમની સિક્યોરિટી, ત્રીજું આરોગ્ય અને ચોથું શિક્ષણ. આ બધી જ વસ્તુઓ જો ગામમાં હોય તો ગામ તરફથી જે અર્બન સાઈડ લોકો જતા એ અટકાવી શકાય. માઇગ્રેશન અટકી જાય. અને એના જ માધ્યમથી આજે 2 લાખ પેક્સનું જે વાત માનનીય અમિતભાઈ શાહ સાહેબે કરી કે આખા ભારતની અંદર જે કાર્ય પદ્ધતિથી ચાલવી જોઈએ, જે મોડર્ન પેક્સની આખી જે પરિકલ્પના કરી કે દરેક ગામની અંદર એક પેક્સ હોવી જોઈએ. પેક્સ એટલે કે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી. આ સોસાયટી ફક્ત ખેડૂતો નહીં પણ આખા ગામનું ઇકોસિસ્ટમ ચલાવી શકે. ફાઇનાન્સ એ પોતે કરી શકે, પૈસા લઈ શકે, પાસપોર્ટની એપ્લિકેશન કરી શકે, એરોપ્લેનની ટિકિટ લઈ અને લોકોને આપી શકે. એક જાતનું કસ્ટમર સર્વિસ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર હોય કે કોઈ પણ એવી વ્યવસ્થા હોય એ આ પેક્સના માધ્યમથી આખા ગામમાં એ સુવિધા પૂરી પાડી શકાય. અને એની સાથે સાથે હવે તો જીનેરિક દવાઓ, જન ઔષધીય કેન્દ્ર, બરાબર, પેટ્રોલ પંપ, ગેસના આ બધી જ વસ્તુઓ, ગોડાઉનો, ખેડૂતો માટેની જે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ કે એમનું અનાજ કે કંઈ બગડી ના જાય એના માટેના ગોડાઉન હોય, ડેરી ઇન્ડસ્ટ્રીઝ હોય. અને હવે તો સોલર પણ આ જ ગામની અંદર પોતે જ ગામ પોતાની જ રીતના સેલ્ફ જનરેટ કરે સોલર અને પોતે જ એનો ઉપયોગ કરે, જેનાથી પોલ્યુશન, ક્લાઇમેટ કંટ્રોલ કરી શકાય. અને તેની સાથે સાથે માનનીય મોદી સાહેબનું જે વિઝન છે સ્વચ્છ ભારત, દરેક ઘર સ્વચ્છ રહે, આ બધી જ વસ્તુઓ સહકારથી સમૃદ્ધિના વ્યાપથી આજે દરેક જગ્યાએ ચાલુ થઈ રહી છે. આનો વ્યાપ થોડો સમય લાગશે પણ દરેક લોકો જો આની સાથે જોડાય તો આ એવું એક મોડર્નાઇઝેશન વિલેજનું આખું એક પાયલોટ ચાલી રહ્યો છે, જેની અંદર દરેક ગામ પોતે જ પોતાની મેળે આત્મનિર્ભર બને. ને ભારત ટેક્સી અત્યારે એક નવું ઉમેરું છે. એ તો બહુ જ સરસ છે. એ તો અમારી બેંકે પણ એક નિર્ણય કર્યો છે, અમારા બેંકના સંચાલક મંડળો, કે ભારત ટેક્સીના કોઈ પણ સભાસદ આવે અને જેને ટેક્સી લેવી હોય તો સ્પેશિયલ રેટે એમને આપણે વ્યાજે લોન આપવી, કોઈ ગેરંટી ના રાખવી. અને ઇલેક્ટ્રિક વાહન હશે તો એમાં 1% ઓછો એ લઈ ઇન્ટરેસ્ટ લઈ અને એમને આપણે આવકારીશું, એવું અમે લોકોએ આ જ મિટિંગમાં ઠરાવ કર્યો છે. આવનાર દિવસમાં અહીં પણ આપણે આ જ જગ્યાઓની અમે આજુબાજુના શહેરોમાં પણ
ભારત ટેક્સી ફરતી થાય એવી ચોક્કસ દેખાય છે અને આવનાર દિવસોમાં પણ આ જરૂરી છે. ત્યારે ઓલા હોય કે ઉબેર હોય કે આ બધા જ લોકો ફોરેન કન્ટ્રી છે, પૈસા બી ત્યાં જ જાય. હા, અહીંથી જે કંઈ થાય આપણે મહેનત કરીએ, જે પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી એ જ આ છે. તો આપણે આપણા જ દેશના લોકો, આપણા જ અહીંના જ લોકો પોતે જ સેલ્ફ સસ્ટેનેબલ થાય, પોતે જ આ તે કમાતા થાય. અને ચોક્કસ હું અમિતભાઈ શાહ સાહેબને અભિનંદન પાઠવીશ, શુભેચ્છાઓ પાઠવીશ. એમણે આ સારું એક આ વિષયને પકડીને આગળ વધ્યા છે. આવનાર દિવસોમાં આવા ઘણા બધા આયામો થાય, કારણ કે એમના માધ્યમથી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ પણ એક સ્થાપી છે, નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, નેશનલ સીડ લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ. આ 3 જે ખેડૂતો માટે આવનાર દિવસમાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. અને ભારત ટેક્સીનું જે અભિગમ છે એવી જ રીતના જે એમ્પેક્સનો પણ સરકાર દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે. દરેક ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી પેક્સની જે સ્થાપના થઈ, કોમ્પ્યુટરાઇઝેશન થયા અને જે ડિજિટલ ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ, તો આવનાર દિવસની અંદર આપણે આશ્વસ્ત થઈ અને ચોક્કસ 2047 પહેલાં આપણે વિકસિત ભારત 5 ટ્રિલિયન ઇકોનોમીથી પણ વધારે જઈએ એવા પરિણામો અત્યારથી જ દેખાઈ રહ્યા છે. પણ ખાસ મારે એ બી વાત કરવી છે કે કોઈ બી બેંકની જે આપણે અત્યારે કીધું કે બહુ જ કમ સમયમાં જબરજસ્ત ગ્રોથ થયો, જે 75 વર્ષમાં ના થયું અત્યારે થઈ રહ્યું છે. તો કેડીસીસી બેંકના એવા કયા વેલ્યુઝ છે જેની સાથે આપ ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, જેના ઉપર આ આધારશિલા ઊભી છે અને આગામી વિઝન એના ઉપર જ ડિપેન્ડ કરે છે? ખરેખર આ ગ્રામીણ બેંક છે, આ કોઈ અર્બન બેંક નથી, આ કોઈ નફો કરવાની સંસ્થા નથી, આ કોઈ નફો કરી અને કોઈને વેચવાની સંસ્થા નથી. આ એક બેન્કિંગ સર્વિસીસ છે જે છેવાડાનો માણસ, જેને સરકારની નીતિઓ એના સુધી પહોંચી નથી, એ બધી જ વિષય આ બેંક દ્વારા કરવામાં આવે છે. અને એ જ મુખ્ય આધારશિલા છે કે દરેક ગામનો માણસ આ બેંકના માધ્યમથી સરકારની નીતિઓને અપનાવી અને આર્થિક રીતના સમૃદ્ધ થાય અને આર્થિક રીતના જે સમૃદ્ધ લોકો છે તેને પેરેલલ થાય. જ્યારે આ અમૂલ 200 લીટરથી આજે 40-50 લાખ લીટર આણંદ અમૂલની વાત કરું છું, જો પહોંચી હોય તો એની પાછળ મુખ્ય કારણ ફાઇનાન્સનું છે, એ આ બેંકનું છે. જ્યારે અમૂલ ફક્ત દૂધનું પ્રોક્યોરમેન્ટ કરી અને વ્યવસ્થાપન કરે છે, જ્યારે પશુપાલકોને પશુઓની લોન, સિક્યુરિટી, નાણાંની રિસ્ક અને તેમને નાણાં મળે તથા તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે દરેક ગામની અંદર પ્રાઇમરી સોસાયટીનું જે બિલ્ડિંગ બની હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ બધું જ ફાઇનાન્સ અને રિસ્ક આ બેંકે ઉપાડ્યું છે. અને એના જ લીધે આજે ગામડાની ઇકોનોમી જે આજે સુધારો થઈ રહ્યો છે, આજે અમૂલને આપણે આટલા વિશ્વની અંદર જો લઈ જતા હોય તો એનું મેઇન જે કારણ છે, બેકબોન છે, એ આ બેંક છે. અને બેંકનું જે એવું સ્ટ્રક્ચર છે આજે પણ, આજે આ બેંકની અંદર ફાઇનાન્સની જો સુવિધા સારી રીતના કરવામાં આવે છે, તેના જ લીધે આજે દૂધનો પણ ગ્રોથ સારો થઈ રહ્યો છે. પણ આના સાથે સાથે કોઈ આપણે વેલ્યુ એડિશન કર્યા છે? કેમ કે કોઓપરેટિવ સેક્ટરમાં વેલ્યુ એડિશન બહુ મોટી વાત છે. બેન્કિંગ સ્ટ્રક્ચર બરાબર છે, પણ એની સાથે સાથે એવા કોઈ બીજા બિઝનેસીસ છે કે એવો કોઈ છે ને એને આપ સપોર્ટ કરતા હોવો જે એ વધે આગળ, જેમ આપણે મને મધનું ઉદાહરણ આપ્યું હતું? હા, આઈ થિંક બેંક ચોખ્ખી વાત છે, ગ્રામીણ બેંક છે. સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે, જેમ કે હની મિશન. હવે અમારે હની મિશનની કેસ સ્ટડી કહેજો આપ, મેં સાંભળ્યું છે ઘણું હની મિશન હોય છે. એટલે હની મિશન એકચ્યુઅલ આ 2022માં અમદાવાદમાં એક જાલિયા કરીને ગામ છે, ત્યાં આગળ લક્ષ્મણસિંહ કરીને એક સામાન્ય નાની ખેતી અને થોડું મજૂરીનું કામ કરતો. એણે ઓનલાઈન યુટ્યુબ ઉપર મોદી સાહેબની આ વાત સાંભળી અને જાતે લર્નિંગ કર્યું. અને એણે જોયું કે ભાઈ આ મને 10 પેટી હું મધની લાવું તો મને ફાયદો થશે, કારણ કે જમીન નાની હતી, 1.5 વીઘું જમીન હતી, ઘરનો પરિવાર મોટો હતો. એટલે 10 પેટી લાવવા માટે યોજના એવી છે, 75% સહાય છે, એટલે કે એક પેટી 4,000 રૂપિયાની આવે અને લક્ષ્મણ 10 પેટી લા 40,000 જોઈએ, 40,000માં 30,000 સબસિડી છે, 10,000 જોઈએ, 10,000 એ ભાઈ જો નહોતા, એ આગા પાછા કરીને લાયા અને એ 10 પેટી લાવી અને એક પેટી વર્ષે 30 કિલો મધ ઉત્પન્ન કરી આપે.
ઓહો. હવે એમની પોતાની જમીન નથી એટલે આજુબાજુના લોકોને ત્યાં જાય ને મૂકી આવે, થોડું શીખ્યા, ઓનલાઈન શીખ્યા, સર્ટિફિકેટ લીધા. એમણે ધીમે ધીમે ફાવટ આવી. બીજી તો પછી કંપનીઓ એની જોડે જ્યારે પણ કોઈ સીડની કંપની હોય તો એ સીડની કંપની એની જોડે ભાડે લઈ જાય પેટીઓ, કે જેથી ફલીકરણ થાય તો એમાં પ્રોડક્શન વધે 33%. અને બિયારણનો પણ સારો ઊંચો ભાવ આવે જ્યારે પ્રોડક્શન વધે અમુક એરિયાની અંદર. તો એનું કારણ મધ હતું. તો એ કે 1200 રૂપિયે એક પેટી ભાડે લઈ જાય. તો એને સારી ફાવટ આવી. એફપીસી બનાવી સરકારના નિયમ મુજબ, જે 10,000 એફપીઓ અને એફપીસીની જ્યારે આ ભારતની અંદર પરિકલ્પના છે તો એ બનાવી. અને એની અંદર 300 જેવા ખેડૂતોને જોડ્યા અને એમની પેટીઓને એમપીથી ને એથી માણસો લાવી 8 જેવા લોકોને અત્યારે રાખે છે. અને એ 80 ટન વર્ષે મધ એ ઉત્પન્ન કરે છે. ઓહો. અને એ કર્યા પછી એમની જે ફિલ્ટર કરવાની જે સુવિધા હોય ને આ તે બધું સ્ટોક કરવાની હોય, પેકિંગની હોય, તો આ બેન્કે ખૂબ સારું એમને મદદ કરી. અને આજે એની અંદર એક નવો વિષય જે માનનીય મોદી સાહેબે જે હની મિશનની વાત કરેલી, કે ખેતી સિવાય, જમીન સિવાયના પણ ખેડૂતો આજે 1,20,00,000 રૂપિયાનું વર્ષે મધ એ વેચતા થયા. આ તમે જુઓ કે 2022થી 2026, જે જો 2022માં 10,000 રૂપિયા નહોતા, આજે એમણે અમૂલની આવી એફપીસીને 1,20,00,000 રૂપિયાની મધની પેટીઓ વિતરણ કરી. એટલે આજે હની મિશન છે, એવી જ રીતના મોદી સાહેબનું ઓરેન્જ રેવોલ્યુશન છે, સોલરાઇઝેશન. આજે વિશ્વની અંદર, જે આ ભારતની અંદર એક હાઉસ હોલ્ડને, એટલે કે 1 મીટર હોય તમારે 10 હાઉસ હોય તો 10 મીટર હોય તો 10 જણને મેક્સિમમ 78,000 રૂપિયા સોલરની અંદર સબસિડી આપવામાં આવે. લોકો હજુ સમજતા નથી. ખરેખર સુરત દાદા ઉગે છે ને આઠમે છે, અને બિલે આપણું સુરત દાદા ભરે છે. અમારી બેંકની અંદર અમે ખૂબ સારી યોજના લાવ્યા, પશુપાલન સોલરાઇઝેશન. અને તેની અંદર તમે રોજ મંડળીમાં 5 વર્ષ સુધી 1 લીટર દૂધ જમા કરાવો અને તમને 30 વર્ષ વીજળી મફત. આવી આખી યોજનાના માધ્યમથી આજે અમે 1.5 લાખ અમારા જે સભાસદો છે તેમને અમે આનાથી આશ્વસ્ત કરીને સોલરાઇઝેશન અપનાવે એ બાજુ લઈ જઈએ છીએ. આટલું બધું આપના ગ્રાઉન્ડ રિસર્ચ કર્યું છે, આટલું બધું છે, હવે ભવિષ્યમાં શું કરવું છે? ફૂલ ફ્લેજ પોલિટિક્સમાં ઉતરવાની ઈચ્છા ખરી કે નહીં તમારી? આઈ થિંક હું એને સમજતો નથી. આપણે એટલું સારું કર્મ, હું તો પહેલાં તો સ્વામિનારાયણ ભગવાનના રોજ વડતાલ જઈને મારા દર્શન કરવાના, મોર્નિંગના ભગવાનના આશીર્વાદથી ચાલવાનું, અને એમના જે સારા વિચારો આવે જે જન સુધી પહોંચાડવા સુધીના એ કરવાના. અને ભવિષ્યની જો વાત કરીએ તો હજુ પણ આ દેશને ખૂબ કામની જરૂરિયાત છે, જે આપણે છેલ્લા 50-60 વર્ષથી છોડી દીધા. આજે આપણે વિશ્વમાં ફરી આવ્યા. કોઈ 1960માં આઝાદ થયો, પણ આજે વિશ્વની અંદર 2-3 ક્રમે છે. નાની કોમ્યુનિટી હોય તો પણ કેટલા એવા દેશો છે જે આપણા પછી આઝાદ થયા અને આટલા આગળ જતા રહ્યા. જ્યારે આ 140 કરોડનું જનગણ, જે લોકો જનગણના, અને એ 140 કરોડ લોકો જો બે હાથે મંડી પડે તો હું ચોક્કસ સમજુ છું 2047 નહીં પણ 2037ની અંદર આ દેશની અંદર ખૂબ મોટી આર્થિક ક્રાંતિ સર્જાય. અને એ બધું આપણે જ બધું કરવું પડશે. જેના ભાગરૂપે જે સ્વચ્છ ભારતની જે વાત છે એમાં અમે લોકો કામ કરવા માગીએ છીએ કે આવનાર દિવસમાં દરેક ગામ સ્વચ્છ હોય. સ્વચ્છ કેમ નથી? તો એક નાની બાબત છે. આપણા ઘરની ગૃહિણી હોય અને પેપરના પસ્તીના એને એમ ખબર હોય 60 રૂપિયા તો 6 મહિના લગીને દરવાજાને પાછળ રાખી મૂકે છે કે ભાઈ 60 રૂપિયા આવશે. જ્યારે આ કચરો નથી, અમૂલ્ય વસ્તુ છે. આજે વિશ્વની અંદર આ કચરામાંથી કેટલું બધું બને છે, પણ આપણે એને કચરો સમજીએ છીએ એટલા માટે કે એનું વેલ્યુ નથી. તો એવી સિસ્ટમ આપણે ગામડાની અંદર ઊભી કરીએ કે કચરાને સુવ્યવસ્થિત યોજનાકીય ઢબથી જો ખરીદવામાં આવે અને એનું વેલ્યુ એડિશન કરીને એમાંથી વસ્તુઓ બનાય અને લોકો સુધી પહોંચાડવામાં આવે તો ચોક્કસ સ્વચ્છ ભારતની જે પરિકલ્પના છે એને બળ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપને આટલી બધી વાર્તાઓ શેર કરી, પણ ખાસ વાત એ છે કે આજે દેશનું ભવિષ્ય રૂરલ ઇકોનોમી ઉપર આવી રહ્યું છે, અને રૂરલ ઇકોનોમી જે છે એ કોઓપરેટિવ સેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે, અને કોઓપરેટિવ સેક્ટરમાં બી કોઓપરેટિવ બેંક આ જે છે એ ગામની રૂરલ ઇકોનોમીની રીઢની હડ્ડી છે. જો આને
આપણે મજબૂત કરીશું તો 100% એક વિઝન છે વિશ્વગુરુ બનવાનું, ગ્લોબલ લીડર બનવાનું, એ ચોક્કસથી પૂર્ણ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ કે જે રીતે આપે છે 2022થી અત્યાર સુધી જે ગ્રોથ કરી એ હવે 2026થી 2030 વચ્ચે એની 4 ગુણા વધારે ગ્રોથ કરો. ના થાય. અમારો ટાર્ગેટ છે બેંકનો કે 12,000 કરોડે પહોંચવું 2 વર્ષમાં. વાહ, એટલે પહોંચવાના. થેન્ક યુ. થેન્ક યુ.